કાકા વાહ. ભમરાભાઈ આવો કે શ્યામ પાછા પડો છો? તમે જીજાબાજી બીતા લાગો છો. અરે બીવાય બીજા નહીં બીવાય. એવું વાત છે તો હમણાં કે થોડું કોક સમજાવો કે દવા લેવાની. કેમ દવા નહીં વેડવા દેતા? તારા ઘેર વેરા દવા. અરે હું તો વેડાઈને આવ્યો છું. મારે કોઈ દવા બવાની જરૂર નહીં ભાઈ. આ કેલ્શિયમ મચ્છર તા હુકાઈની સાફ થઈ ગઈ જતો રે. આ તો મરદની સાથે તો કશું ના થાય. એ મરા જળી માયકાંગલી અરે કેલ્શિયમ ને તો ઉજી જા પછી મારે એ તારા જેવા મચ્છર કેટલા ભાઈ હેડવાન કર. અલે આને તું મોન કે કામ કરે છે? મારે બબરાવા જો હું તમને બતાવું મારે જો આ જોવા કે સાહેબ કેવું કર્યું છે ગંધ કર્યું છે કરાય મોટી એક કલાક ના શી હોય તો ના પલીએ થાય. આ જોજો જવાની જગ્યા નહીં ચોખ્ખું થોડું એ રાખતા નહીં. જોજો એના પગ જોજો કેવા થયા છે ફાટી જોજો જોજો અને બીજું મરદના બચ્ચા છે. અને બાપુ કેલ્શિયમ ના ખબર પડી જાય આમાં. હા જોજો કોઈ દેખાય તમને? એ તો મી પાર્યા છે. એટલે મૂર્ખ કશક પળ આરાશય પળ સત્યરાજ નકલા માખલા તૂટી ગયા પાછો. એ જે જાબા ગરમી ના કરતા પાછા અરે ઉભા લડવાનું નહીં આપણે શાંતિ પૂરું પટીઓ કરવાનું. મારી દહો પાછા પછી જુઓ હોબળો જીજાબા ભાઈ ડોક્ટર સાહેબ મારી વાતો ભળો. મારે કશું કરાવવાનું નહીં. મારી વાત તો હોબળો. મારે હું કોઈની વાતો ભળતો જ નહીં. હું આજનો દાડો દવા રેડવા છે મને શું કેવું સાહેબ? હા એક વખત વેળવા દો પછી તમે જુઓ તો ખરા. તું તારા ઘરમાં જઈને દવા વેર. જો સાહેબ ઇના વેડવી તો વેડા મરવું હોય તો મરા નકા કોઈ નહીં. આ હું તો હેડ્યો હોબળો મારી વાત. ઓમાં પૂરા પડ્યા છે ને શું કે નહીં? ઘણા છે ખત બધી છે મોય. એમાંથી જે મચ્છર બનશી એ મચ્છર ખાલી એકલા જીજાબાને જ કરી. એ તો સાહેબ તાને આ મચ્છર છે ને આ મને કેળે છે આના મચ્છર હતા નતા કોઈ મારા. એ તો અને જો લાખો તો નહીં કરતા, તું મચ્છર દવાનું કેળ્યા કર ને ભાઈ. તો તને મચ્છર જેવો કઈ નાખ્યો હત રાખજો પાછો. નેટ બરોબર. પરોને હું હોશ થયો છું. જો એ આ તારા પાણીના લીધા જ હું બીમાર પડું છું. અલ્યા મોનકે હું કામ કર્યું છું તું? હું કોઈનું મોની જાજો ને. ના હોય તો સાહેબ કામ કરી નાખીએ. ના કેસ નહીં કરવો. જો હું તમને બતાવું તમારા પૂળામાંથી મચ્છર છે રીતના બને ને એ બતાવું. જો આ જેટલી બધી સોપડી લઈને ફરું છું હું. હા જો નામ લઈને નહીં કરતા સાહેબ. જોજો. જોજો આમ જોજો આ જો. છે. આ તો બે ત્રણ તો મારા ઘરમાં છે. જો આ જો આ. હા સાહેબ ઇના જેવો જ છે. જો આ એ મચ્છર જેવો જ લાગે છે. આ જુઓ, આ જુઓ. પછી જો તમને હું એની જાત બતાવું છું એ રીતના બને એ મચ્છર. જો આ દેખાયું? હા જો આ જો આ દેખાયું આ ચિત્ર? સાહેબ બધી તમારી વાત સાચી. આ બધું હું નહીં માનતો. પણ હોભળો તો ખરા. જો આ બે મચ્છર રહ્યા કે નહીં? હા છે. આ મચ્છર એ હોય એડો મૂક્યો કે નહીં મૂક્યો? એ તો મુકાઈ ને પછી સગવડ જોવા કે. હા તે સગવડ જુઓ તો પછી એમાંથી આ બન્યો કે ના બન્યો પૂળો? આ પણ આપણો આ પૂળો જો આવો જ છે કે? જો એવું જ છે આ સાહેબ, જુઓ એ એવો જ છે કે નહીં? છે કે નહીં? તમે તો શાંતિ શાંતિ તારા તમને કશું નહીં થવા દઉં હું. આ તો કીધું પાપ નહીં કરવું પાછા આખી છે. જો ભાગવત ગીતામાં એ કીધું છે હણતા ને હણવામાં પાપ નહીં. પણ આમ આપણા મને કશું કરતા નહીં. પણ તમને નહીં કરતા પણ બીજાને તો કરશી કા? બીજોને જોવાનું મારે કશું નહીં જોવાનું સાહેબ. એ બાપડો હોન હું થા પછી તમે મારી વાત સાંભળો. મને થોડું દવા રેડવા જો. ના 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 જો ના, ના. તમારે પૂળો નહીં મળે બસ હું થોડી દવા રેડે. ના મારે બેસે પોઈ ના પીવું સાહેબ આ તો. અરે પીસી થોડું પીસી. ના પણ તમે જો આવાના જેવું ઢોકીને રાખતા હોય પેલું રહ્યું જો એ તો- પેલું રહ્યું ઢોકીને રાખતા એ હોય તો ઢોક આ ઢોકીએ બીજા આ બાપુ ના ઢોક પોણી બાપુ આજનો દાડો સમજી જાઓ કે મારું મન તો રાખો. સાહેબ. પેલું 5 લાખ વાળું કાર્ડ નતું કાઢી આલ્યું મેં તમને. ઓ વાહ વાહ. થોડું મારું મન ના રાખો એટલું. અલે ડોહા વેડવા દે કે હું કહું છું અરે બરોબર તો રહેવા દો, રહેવા દો. આ વાવલા ડોળ મારો છો તમને આ વાવલા ડોળ નહીં પડે. હો પડતા અમને પડશી અમે ભોગવી લેશું પણ આજનો દાડો તો મને મન મારવા દો. આટલી વખત વેરો પછી બીજા વખત મારી નજરોમાં ના દેખાતા. ના નહીં દેખાવ ભાઈ. પછી વેડી પછીની દેજો, વાત વેડી પછી દેજો. લેજો આ પકડજો લાવો. હું દવા રેડ દઉં. પાછો ખબર છે ને મારું મગજ છે એવું છે. ઓય તો ખબર છે મને છે એવું છે તારું. તમે મહાન છો તમારા જેવું કોઈ નહીં આ જગતમાં પણ આજનો દાડો તમે સમજી ગયા એ બધા આ તો આભાર. ખાલી બોલવાના જ વાક છે નાકા પટીઓ મારે છે પાછા. જો આ દવા રેડી ભૂલી ગયો તો વચમાં માર્યો તે. બધી ખબર છે. અલ્યા લડવાનું ના હોય છે સાહેબા આપણે તો સા માય સંસારિક કાંગરી જીવન પાછું. લઈને બેઠા છીએ. આ દૂધ કઈ નાખ્યું મારી દેશે પાણી પીહ. આ જો એ તું પી. આમાં દૂધ જતું રહેશે જો મેં આ બધું પાણી લઈ દીધું કે ના ના હોય તો સાહેબ ઈને એક ગુંઠળો પઈ દેજો. ના 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 હોય તો એ લાવો મરી છો. જાય મોં. લાવજો હું પૈ અરે દઉં. ના 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 એ તો આલજો, મરી આલજો, મને જાય, દવા નહીં ના આવે.
જો હવે દૂધ જતું રહ્યું કે ના જતું રહ્યું બધું અમે આખા ગામની હેરાન કરે છે હોય કોઈને આટલા વખત જ કરવા દઉં જે તમારે દવા લેવી હોય દ્યો. જો થોડી વાર રહીને જો હમણાં જો આ એ જો પૂરા મરવાનું ચાલુ થઈ ગયા જો હા વાત સાચી છે, સબરું હો તો હો સાહેબ. પાછું દવા તો અમલ ફટ દઈને ઈ નાખે છે. પણ મારી વાત સાંભળો જો હું તમને કહું સાચી વાત કહું આ દવા છે ને ઝેર એ વાતે હાચી હો પાછી ફટ દઈને મહિના હાથ જો હો કરીને. આ મરી ગયું તો ભેંસોના પેટમાં જાય દવા એ દવા દૂધમાં થઈને આપણા શરીરમાં ના આવે આવા તો ખરી જ કે સાહેબ. બરોબર પણ આ તમારું ઓના જેવું ઢોકીને રાખીએ મેં પૂરો ના પડવા દઈએ તો પછી મારે દવા રેડવા આવવું પડે ખરું છે સાહેબ સાહેબ આટલી વખત તમે વેર્યું કે એટલે તમને માફ કર્યા આમો તમે મારા એરિયા ના હા દેખાતા પછી મળીશું આપણે તાર દાડા પછી હો તો તે દેજો. અને હું કહું છું આ લુગડા બુગડા પહેરો અને કશા ને પેલો હાથી પગો કહે છે ને મોટા હાથી જેવા થઈ જાઓ. આ જોઈ લે ખાલી એ તો જોઈ છે. એ ફોટો જોયો તમે હાથી પગા વાળો કેવો સા એ જો તમને બતાવજો બતાવજો. એ એ તો બાળકીને તોય ભપ દઈને ભોય પડી ગઈ રે. આ જો હાથી વાળો પગ જોયો જોઈ સાહેબ એ આ જો આ હાથી વાળા પગ થઈ ગયા ને જો આમ જોવા મોય. એ તો બધું જોઈ પણ આ હાથી વાળા પગ ખરા ને સાહેબ હા ત્યાં ચોકડીઓ કહેલું ખબર મચ્છર ચો થાય ખબર છે હા એ આ ભેંસો ને એના નેતર જે પેલા ખાડા પડ્યા છે ને હા ભૂરાબા તમારે પડ્યા હતા ઓવા ઓવા ખાડા પડ્યા હતા જોયા હતા? ગંધાતા પાણીના ઓવા ઓવા. ગટર ઈ તો વાળા અમે ટ્રેક્ટર ના ખાઈને જ આયો હાથ. હા નો ખાયું ને ઓવા. ઈમાં હાર્યા મચ્છર થાય ઓવા પાછું એવું હા. હા અને પાછા ઓન તો ખબર નહીં પાછી મેલેરિયાના મચ્છર ખરા કે એ પાછા રાતી કહે હા મને રાતી જ કહેડ્યો તો સાહેબ તમે મચ્છર તમને ખબર છે તમે ગયા તા રણુજા ઓવા અને પછી રાતી ઊંઘી રહ્યા હતા બહાર હોટલમાં નતા ગયા હતા ભાઈ તો કહેતા હતા મારા ભાઈબંધોએ બધા કીધું કે બીમાર પડીને આપણે આવ્યો તો. તો કી મુએ કી ઓન જેવો લુગડો પહેરીને જઈ રહ્યો હતો બહાર હા જો હુકમ આવ્યો પણ અને અને નેટ પર ને હોશ થયો છું આ સાહેબ પાંચલી દવા લીધી અને તાણે પાછા આ ડેન્ગ્યુના મચ્છર ખરા ને પાછા હા એ તો પાછા દાડા કહે જો મોય અમાર તો કેવું છે પાછું સીધા તમે તો ઉપર પોકી જાઓ એના કદી લુગડો બુગડો પહેરો અને અમારે વેળવા દ્યો. આ જોઈ લે ખાલી આ જોજો આ ઢેબળો છે જોજો શરીર ઉપર ઢેબળો જોજો જોજો આ થયું છે એ આ થયું છે. જોજો આ બોડી નહીં થઈ સાહેબ આ તો મચ્છર કેળી કેળી ફૂલી જશે અરે કસરતો કરું તો મચ્છર બચ્ચર મને કોઈ ના જણા કરી આપણે તો જેબા 10 દાડા પછી મળીશું ના ભાઈ કોઈ ના આપતા અમે જોવા તો નહીં આવે કોઈ આપવું નહીં સાહેબ કહેતા મારા ઘેરથી પાછા વળી જજો અલ્યા પાછા છોકરો છે ને મારા ઈ રમતો ને રમતો રાખે છે અને પછી મોય મૂકતો નહીં જોઈ જે બધો નહીં આ અંદર ઘરમાં રાખો તો બધા ભંગાર વાળા ને આલીને છોકરાને ખજૂર ખવડાવો આ તો બધા મચ્છર માં કરી કરીને મેલેરિયા કરવાના ધંધા કર્યા તમે લોકોએ જો જા ત્યાં જેસાપાના ઘેર જવું પડશે પાછું અને આજ તો પેલા સુએ નહીં બે જણા લોકો ગયેલા છે આજ જેસાપા મારી લોકો કરવાના છે ઓ જેસાપા મજામાં બોલો સાહેબ શું કેવો તબિયત પાણી બસ ના ટન છે આપણો તો ટનાટન છો ને હા હજી તમે તો ટનાટન જ લાગો છો કમ્પ્લેટ તું કે સલમાન ખાન જેવા જોગ પાછી હા અને તો યાર ઘરમાં કોઈ શું નહીં બધા લોકો ગયા છે બધા ઓવા એક કબર મરી જશે જો છે બધો એ તમારો રિવાજ છે બહેરો જોઈએ કે આદમી ના જોઈએ એવું આ કીધું ઘરમાં એક જગ્યા ઘણું થઈ ગયું બધાને જો લોકો એવું કરે તમારા મિત્ર બે જણા જ્યાં છે ને પેલા બે જણા એ તો આખા ગામની લોકો જ કરે છે કે નરો જ એવું છે છે એ તો બિચારા જોઈ પણ તમે even અંગાત જેવા તો થોડું હમું રહ્યો આપણે શું જતા નહીં તમે આખો દાડો ઉઘાડા જ ફરે જાઓ છો બસ તો હેડો તાર આજે ફરીથી તમારું જોઈ લઈએ હું ભાઈ પેલું આપણે તે દાડે કરી હતું એવું આપણા અમે કશું જોવા નહીં એ તો પેલા પર પેલા બે આયા તે મને લીધા તમારે લેવા દીધું ભાઈ હાસને જતા રહો પણ આ વખતે ફરીથી રેડવા જોવા તો દો કશું જોવું નહીં ભાઈ પણ આપણા તમને ઢોકવાને કીધું તું ઢોકવાય નહીં આપણા દેતા કોઈ તમે. વસ્તુ ઢોકતા નહીં હાસીન ભાઈ તમે તમારે વાટી જતા રહો હા તો ચાર આવશી લોકો કરીને પેલા લોકો એ વળી લોકો થા પાછા આવશે તો પણ હાર હેડો તો હું પછી મળું છું હું તમને આપણા કશું મારવું નહીં તમે ભાઈ આમ ચિયા દાડા ઘેર હાજર નહીં હતા તમે આપણા તો 24 કલાક ઘેર જ હોય છે ના તમે ના હોય દાડા હું તમારે રેડવા આવું આપણ નહીં પણ નકો પડશે પાછું હા તો હેડો હું પછી મળું છું તમને થોડા દાડા પછી પેલા ઓનું નામ લખી દેવા દેજો મને જેશાબાએ આજે દવા રેડવા દીધી નથી કજિયો કર્યો હતો જેશાબા પાછા તમને કહી દઉં સરકારમાં નિયમ છે ઘરમાં પૂળા મળે ને તો અમે 200 રૂપિયાથી લઈને તે જેટલો દંડ કરવો ને એટલો કરીએ છીએ અમે દંડ ભાઈ આપણે દંડ આલવા તૈયાર છે તમે તમારી રીતે જતા રહો હા હેડા એ તો જોઈ છે અમે પેલા મોટા સાહેબને લઈને આવીશું ને કે તમને ખબર પડશે એ વખતે કોઈ વાંધો નહીં હા હેડો પછી મળીએ તારે રોમ રોમ એ રોમ રોમ અને આમાં ગાતા ન હો રોમ હા વાંધો નહીં મળીશું પછી ના ના આપણે કોઈ મરવું નહીં
હારું વધુ ને હેડો મળીએ તારે. One eternity later. માતા તો નહીં સારી હું છું છે હેડો અમારા ઘેર માતા એવું લાગી રહ્યું છે હા હેડો ઓય બેહો આવું થાય છે દેખાબા માતા આવે તો હું મારા તું તે ભાઈ પણ અંદર ઉપર છે મારા ઉતે ભાઈ પણ અંદર ઉપર છે કે આ ઉપર છે કે જે બા તો માતા આવે તો તું જવા દે જે સાહેબ માતા આવે એવું થાય છે ધરુસુ જબર મારા ઘેર લાવ્યો તો હોય થાય છે માતા આવે છે એવું થાય બે ગોદરો ઉડાડે તો એવો ના હોય તાણ લેટજો તમે ઘેર હેડો એને વાળી ઈશ્વરથી માતા આવે છે વળી અત્યારે કદી બોલતો એના બાજુમાં તો ને અવિશ્વરથી બોલાવા મને આયા છો તમે ઠીક છે બે અમે ગોદરો ઉડાડ્યો બબે વડાડે છે તાણ ના હોય હું ના હોય જોવો તમે ખાલી ધરુસુ આખા મો હતો તો માતા બાતા કોઈ નહીં હોય બીમાર ના પડ્યો હોય આ જો ઓહો લાગે મોટો જતો રહે કેમ એવું છે અરે ડોહા હા ભય પેરાય નહીં તમે તો લે ડાયરેક્ટ આયા છું પૂછ્યું સર માતા એવું લાગે છે માતા નહીં આવતા ઉના લાય દઈ ગયા તો હું કેતો તો નતો કેતો તમને વાત તમારી સાચી છે. હા કશો વાંધો ને આગળ હું ફોન કરું છું સાહેબ ને ફોને ઉપાડતા નહીં સાહેબ ઉપાડી દીધો કરો પાલા હા લગાવ્યો છે હલો સાહેબ બોલો. ચોકન છો ઉતે ભાઈ મજામાં તમે? હું તો મજામાં છું પણ તે હાલ મારા ઘેર આવ્યો હું થયું પાછું? અરે બીમાર પડ્યા છું હા તો ચોકડીએ હતા તમે? હું ઘેર જ છું તમારા ઘેર છો? ના આપણે નહીં પેલો ભાગો ઓવા મારા ઘરના હોમ ઓવા એટલા ના આવો તમે હાલ ને હું એ બાજુ જ છું પેલા ભવનભાઈ કયો આવ્યો તો. હા તો તમે હાલ આવો ને કાં તો જતા રહી એવા છે પાછા હા તે બધા બીમાર છે હું હાલ જ આવ્યો પણ કોણ મોતું પડી એ તો કયો. અરે તઈ આવો તો ખરા પછી કહું છું હા રેડો તમે તો કોઈ મોદા નહીં પડ્યા ના ફરી. ના આપણ તો કોઈ થાય એવું નહીં હા તો હું હાલ જ આવ્યો હળો. હા આવો હા A few moments later. અલ્યા પાછું ઉત્તેભાઈને તો શું થયું છે? હાલ આવો એવું તે કોણ મોઢું પડી ગયું છે? અલ્યા ઉત્તેભાઈ આવો આવો સાહેબ આવો અરે બાઘાભાઈ હું બાઘાભાઈ મોઢા પડ્યા છે? નહીં પડ્યા તઈ આવો તો ખરા ઓહો આ ગોદડો ઉઢાડ્યા છે કે બહાર જતા તો નહીં રહ્યા કા? અરે લવ કરી રહ્યા છું જોવા ખાલી આ ખાઈ ઓ સાહેબ બાપરે આ તો પેલા મરદના બચ્ચા છે. કૂતરા જેવી હાલત થઈ ગઈ છે જો કે કૂતરું બોલે એમ બોલે છે અલ્યા જે શાબા ઓહો તમે તો લાઈ જેવા થઈ ગયા છો. ઉઢાડો ના તો મુગાળા પુગાળા થયા છે. હું થયું છે? ઓ જે શાબા એ નહીં બોલકા સાહેબ આ ખબર નહીં હું પડતી થયું અત્યારે માતાને એવું થાય છે માતા નહીં અહીંયા તો તાવ આવ્યો છે. એવું છે ઓહો અને આ તો મુગાળા થયા છો પેલા તો ઓગણું પહેરાવો અને ઉભા તો બેઠા તો ઉભા તો થોડી વાર ઉભા તો આ હવળા રહીને ઉભા થજો. તમે તો સલમાન ખાન જેવા હતા. સલમાન ખાન જેવો હતો પણ આવ શાહરુખ ખાન જેવો થઈ ગયો હતો ચમ એવું થયું છે તે? લે ફેર આવજો તમે માતા આ જોયું આ તમે ગાળો દેતા હતા એ મોણસ તમારી સેવા કરે જ હતા રે. સાચી વાત છે અરે હું કરે સાહેબ બાજુમાં કમી તો પડત તે દુઃખમાં પાડોશી જ કોમમાં આવે વાત સાચી છે અને તમે હતા તે ઉકળેલા રહેતા હતા. એ તો હવે ખબર પડશે
હું શકો આ થોડું મને લાગે છે કે મુતાભાઈ તમને સીધું ખબર છે મને આવું નતું થયું આ સાહેબ બધા આપણે રિપોર્ટ કર્યો તો તારે એટલે મને એવું જ લાગે છે આવો અને બીજું કોઈ નહીં આ કરેલો જ ભોગવવો પડશે કે હું એક કામ કરું જો તે દાડા આવ્યો તો તમે લોકાઈ ગયા હતા ઓવા હું ફરીથી ઓના ગળામાં જોયો ને તે પૂળા પડેલા હતા જેટલા તે દવા મેળવી હતી કે પણ આ તમે હતા તો એ નતા રેડવા જતા તો મને એકલા તો હા પાપબાજી આયા એ નથી વેળી ના નથી તે રેડવા બધાના બીમાર પડ્યા જો દવા વેળી હોત ને સાહેબ તો આ બીમાર ના પડ્યા હોત પણ આ તમને ખબર તો છે મને કાગચે જેવો કરે છે એ તો અમે મોનતું નહીં ના, ના, મોનતું ના, નહીં ના, અમે. ના, ના. હવે હું દવા કરીએ આપણે ઈવોની. નાલે પેલું ટોપુલાય ના, 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 મારા તમે લખવા ઈવોની પેલા દવા કરીએ. હમણાં હાલ એની દવા કઈ નાખું લાવો, લો, જેજાબા. લો, તારે હું પેલા તો ને આપણે લોહીનો રિપોર્ટ કરી દઈએ તમારો બરોબર પછી હું તમારે તાવની દવા આલું. ના હોય તો સાહેબ એ બધું લોહી ખેંચી નાખો ને નવું બીજું નાખો એ મને થોડું લોહી આલશો કે તમારું ના ભાઈ લોહી પાછો તમે લઈ જાઓ તો પણ મારે તમારો આખો બાટલો ખાલી નહીં કરવાનો તાને ઓય વગડીમાંથી ને એનું લેપું લોહી જ લેવાનું છે ના તમે મારું લોહી પાછો લઈ દે બેસી મારો પાછો અલ્યા પણ હું વેચવા વાળો નહીં હું તો હાજો કરવા વાળો છું તમે આવું સમજો મોદા પડ્યા છો અને ફરીથી પાછા વધારે બીમાર પડશો તો દવાખાનામાં દાખલ કરવા પડશે તમારે એવું છે ઓહો એટલે થોડું સમજી દો અને હવે આટલું તો મોદા પડ્યા છો આ હોતે ભાઈ એ પૂછો કે તમારે કેટલી તકલીફ પડી હતી તકલીફ તો ઘણી તકલીફ પડી હતી અને આ દવા લઈ લો સોના મોના નકર જતા રહો આવા ના અને આવા એ વાત પૂછો કે તમારે લોહી કેટલું લીધું એક ટેપુ લીધું તું તાર પછી અને હું તો કહું છું સાહેબ ટેપુ નહીં થઈ તારા બધું લોહી ખેંચી નાખો ના, 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 અને ના. નવું નાખી દેતો ના ના હવે એક ટેપા લોહીમાં તો બધું જ થઈ જશે એવાનું સારું સારું લઈ જાઓ ને સાહેબ તાને લેતા આવું સપ્પુ ના ના સપ્પાની જરૂર નહીં મારા પાસે જેણી હોય જ છે બરોબર તે હું છું ને ના હોય તો લાવો હું લોહી લાવું એનું ના 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 તમે તો સીધું વાળી તમને ખબર છે ને હાથ આઠ વખત તમે તો ના લીધી આપણે તો ડેલેજ કરતા હતા તમારું કોઈ તો હજી તો ફાળ્યું મેલાતું નહીં જુઓ કે હોવાનું